हेलो फ्रेंड्स, मैं मनीषा भावसार, जो कि अभी हमारा गणेशोत्सव का त्यौहार है जो बहुत ही नज़दीक है। तो मैं आपको ये मैसेज पहुंचाना चाह रही हूँ कि हम लोग जितने भी हम ये त्यौहार मनाते हैं गणेश भगवान का, तो बड़े हम उत्साह से मनाते हैं। तो इसकी शुरुआत की थी लोकमान्य गंगाधर तिलक ने 1893 में। ठीक है, तो तब से हम ये त्यौहार मनाते आ रहे हैं। तो जब भी हम ये त्यौहार मनाते हैं तो हम देखते हैं कि जो गणेश भगवान की हम जो मूर्ति लाते हैं वो हम लाते हैं प्लास्टर ऑफ पेरिस की मूर्ति होती है। तो ये जो प्लास्टर ऑफ पेरिस की मूर्ति होती है वो इको फ्रेंडली नहीं होती है फ्रेंड्स। तो बिकॉज ये इको फ्रेंडली मूर्ति नहीं है, तो हमें ये देखना है कि हम जो भी मूर्ति लाते हैं गणेश भगवान की, चाहे वो कहीं भी लाते हो, हम पूरे इंडिया में या पूरे वर्ल्ड में, क्योंकि लॉर्ड गणेश तो पूरे वर्ल्ड में फेमस है। तो जहां पर भी आप ये वीडियो देख रहे हैं और आप ये त्योहार मना रहे हैं सामूहिक रूप से या अपने घर पर, तो आप ये प्रयत्न करें कि आप जो भी लॉर्ड गणेश की मूर्ति ला रहे हैं, આપણે ગણેશ ભગવાનની તમે મૂર્તિ જે પણ લાવો છો એ તમારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવાની છે ફ્રેન્ડ્સ। પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં, પણ એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કે જેનું તમે બહુ સરળતાથી તમે એનું વિસર્જન કરી શકો, રાઈટ। અને મારા સંપર્કમાં અમુક એવા ટીચર્સ છે, અમુક એવા લોકો છે કે જે એમના ઘરે ચાંદીની મૂર્તિ છે એને જ લાવે છે અને એની જ પૂજા કરે છે અને એનું જ વિસર્જન કરે છે। ફક્ત એક ડોલમાં જ વિસર્જન કરવાનું છે। तो विसर्जन जो આપણે કરીએ છીએ, हम ये जो विसर्जन करते हैं बराबर गणेश भगवान का, तो उसमें भी हम देखते हैं कि एनवायरनमेंट को काफी नुकसान पहुंचता है। तो यहाँ पर हमें ये देखने की जरूरत है कि लॉर्ड गणेश की पूजा बहुत इंपॉर्टेंट है, लेकिन ये हम जो बड़ी बड़ी मूर्तियां लाते हैं और हम ये जो करते हैं वो मतलब विसर्जन वगैरह करते हैं, तो वो नहीं करना है। एनवायरनमेंट को हानि नहीं पहुंचानी है, इको फ्रेंडली गणेश की मूर्ति हमें लानी है। ओके फ्रेंड्स, आई एम मनीषा भावसार। કે આજે ગણપતિ મહોત્સવ છે શરૂ થવાનો છે અને એમાં પણ ગણેશ ખૂબ જ પરંપરા ખૂબ પ્રસિદ્ધ છે અને આનો હેતુ બાળ ગંગાધરજી એટલે કે એવો કર્યો હતો કે સમૂહમાં બધા ભેગા થાય અને રાષ્ટ્રભાવના પણ આવે અને દેશને આઝાદ કરવા માટેની ચળવળ ચાલુ કરી હતી। હું જે કામ કરી રહ્યો છું, મારા ઉપર લખેલું છે એ પ્રમાણે રૂપાલપલ્લીમાં પણ એક એવો જ પ્રસંગ છે કે જ્યાં આગળ બધા 18 જ્ઞાતિના લોકો, ગામના લોકો ભેગા પણ થાય છે અને ગામ બહારથી 10 લાખ લોકો દર્શન કરવા આવે છે પલ્લી માજીના। તો અમે એ પ્રસંગને સાથે અમે ખૂબ વખાણ કરીએ છીએ અને ખૂબ માનીએ પણ છીએ, પણ છતાં એ જે પ્રસંગમાં ઘી અભિષેક થાય છે, એ અભિષેક થાય એ પહેલા દિવસ દરમિયાન ઘણો બધો ગુલાલ ઉડતો હોય છે જે કેમિકલ વાળો ગણાય છે અને એ કેમિકલ અને ઘી બે મિક્સ થાય છે અને એ બે મિક્સ થયેલું લોકોના પગ નીચે આવે છે અને એ ઘી ના આવે આવી વ્યવસ્થા અમે કરવા માંગીએ છીએ। અમે એને તાવડી પ્રોજેક્ટ કહીએ છીએ। વધુ ચર્ચા અમે થોડી વાર પછી કરશું। નમસ્તે। एक्सक्यूज मी बेन, આ તમારે શેની મૂર્તિઓ બનાવેલી છે? માટીની મૂર્તિઓ છે, બરાબર। તો આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, બરાબર। તો આનો શું ભાવ છે? આ તમારે 4500 માં પડશે। 4500 માં પડશે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, બરાબર। આ અહીંયા જેટલી પણ આપણે મૂર્તિઓ જોઈ રહ્યા છીએ આ બધી ઇકો फ्रेंडली છે, બધી માટીની છે, બરાબર। ક્યાંથી મંગાવો છો તમે? कहाँ से मंगाते हैं आप? हम पेन माथी मंगाए थे। कहाँ से? बॉम्बे से मंगवाते हैं? बॉम्बे से मंगवाते हैं? घर पे भी बनाते हैं। घर पे भी बनाते हैं? अच्छा, ઘરે બનાવે છે અને બહારથી બી લાવે અમે ઘરે બનાવીએ। અમારો ડાઈ બનાવીને માટીની બનાવી ડાઈને એમાં કાઢી अच्छा घर पे बनाते हैं और मिट्टी की बनाते हैं और डाई में से बनाते हैं आप, राइट। बहुत अच्छी बात है, चलिए। तो ये इसका क्या रेट है? ये बहुत ही सुंदर मूर्ति है गणेश भगवान की। ये भी कितने का भाव है? 45 में। अच्छा, 4500 की। अच्छा, डेकोरेशन કર્યા છે ને। हाँ हाँ। और ये सारी हम यहाँ जितने भी देख रहे हैं, हम जितने भी देख रहे हैं, ये वाली भी, राइट। तो ये जो बड़ी अच्छी मूर्ति है गणेश भगवान की, ये कितने की है? એ તમારે 11000 માં પડે। આ છે ને સાઈઝ 11000 માં 12000 માં એવી રીતે। अच्छा, અમે ठीक है। અમે ડેકોરેશન કરીએ, સજાઈને એમને આપીએ। अच्छा, डेकोरेशन करके सजा के फिर आप देते હા हैं? હા, अच्छी કલર बात है। કર્યા। હવે આ મૂર્તિ છે ને આવી શાદીમાં હતી તી, તેમને કલર કરાયો છે। અમે કલર બલર કરી શાદીમાં હોય।
હા અને અહીંયા આ પણ માટીમાં છે, આ પણ માટી ખાલી અચ્છા આ પ્લાસ્ટર ઓફ પેરિસ આ માટીમાં બીજી બધી માટીમાં આટલો ભાગ ચેક કરીને બધી માટીમાં જ છે. સરસ બહુ સારું કામ કરો છો. આવતા વર્ષથી બધી માટીની જ રાખવાની આ રાખવાની માટીની જ છે, કારણ કે તમે આપશો તો લોકો લેશે. કઈ વધારે હા, વેચાય? અમારા પપ્પા કાર્યકર્તાનું જ કામ કરે છે, હીરાભાઈ કાર્યકર્તાનું જ કામ કરે છે, એમનું તંબુ છે. हाँ ये अभी जो हम मूर्तियाँ इतनी सारी देख रहे हैं तो इसमें ज्यादा कौन सी बिकती है? कई मिट्टी की अच्छा मिट्टी की प्लास्टर ऑफ पेरिस नहीं चल रहा है, प्लास्टर ऑफ पेरिस नहीं चल रहा है. बहुत अच्छी बात है. ये बहुत ही अच्छी न्यूज है कि इस साल जो भी बेचने वाले हैं उन्होंने भी ज्यादातर सब मिट्टी की मूर्तियां लाए हैं और प्लास्टर ऑफ पेरिस की बहुत ही कम मूर्तियां हैं और ये हमें अगले साल से बिल्कुल ये लानी ही नहीं है. प्लास्टर ऑफ पेरिस लानी ही नहीं है. हीराभाई का तो ऐसा ऐसा कह रहे ना, हैं. इसका तंबू है, मैं इसको हाँ, लाती हूँ, हीराभाई ये हीरा भाई का तंबू है. ठीक है तो आप अच्छा आप यहाँ पर आना और आप यहाँ से गणेश भगवान की मूर्तियाँ लेना जो कि इको फ्रेंडली गणेश भगवान की मूर्तियाँ हैं. ये बाल गणेश में है, डेकोरेशन में है, ये वाला डेकोरेशन में देखवा ये साथ न्यूज में આ ન્યૂઝમાં આ ડેકોરેશનમાં જ છે તમારે. આ બાલ્કની જ છે, મિટ્ટી का है, प्लास्टर पेरिस नहीं है. ये बड़ी साइज है, ये भी मिट्टी में જ છે. सर પ્લાસ્ટર પેરિસ કરી નાખીએ ને તો 10-15 આ છે ને 50 થઈ જાય. આ માટીમાં છે ને અમને 10-15 જ થાય, વધારે ના કરી શકે. પેલા 100 કરીએ એમની જગ્યાએ 25 નંગ કરીશું. પેલા 100 નંગ કરીએ ને એની જગ્યાએ 25 જ નંગ પેલા 100 કરી નંગ શકીએ. બનાવતા હોય ને મેં એમની જગ્યા ઉપર અમે 30-35 સેવા કરી શકીએ. વધારે ના કરીએ. વધારે કદાચ તૂટી જાય એટલા માટે અમારે થોડા ભાવ ખેંચી લેવા. આ છે ને મેં આર્ટિસ્ટ જોડે બનાવી છે, અલગ જ ટાઈપની છે, आर्टिस्ट जोड़े बनाए थे. अच्छा ये आर्टिस्ट के पास बनाया है इसलिए ये एकदम अलग है. अलग ही है. ना घर पे हमने बनाया है, ऐसे बना तो नहीं सकते पर हमने थोड़ा सजाया है. अच्छी बात है गणपति बाप्पा मोरया. गणपति बाप्पा मोरया. गणपति दादा बता. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. નાની દેવી બનાવવા सुख करता दुख हरता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव. अरे वाह, अरे તમે તો ગણેશ ભગવાનની મૂર્તિ પેઇન્ટ કરો છો. વાહ સરસ. શું નામ છે તમારું? ગાયત્રી. ગાયત્રી નામ છે એમનું. અને ગાયત્રી બેન તમે સ્કૂલે જાઓ છો? હા. અરે વાહ, કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? હા, બીજા ધોરણમાં. સરસ, વેરી ગુડ. અને અહીંયા ગણેશ ભગવાનની પૂજા પણ કરે છે અને એમને કલર કરે છે. સરસ, વેરી ગુડ વેરી ગુડ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે
છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. कलर करो, कलर करो, कलर करो. બધી અમે માટીમાં જ કરી છે. ઘરે પણ કલર કરીએ છીએ, મશીન ઉપર બી કલર કરીએ છીએ, હાથથી બી કલર કરીએ છીએ. સરસ, આ સરસ. હાથથી બનાવ્યો છે, આ મશીનથી બનાવ્યો છે, આ ડેકોરેશન કર્યું છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એ નાના છોકરાઓ તમે નાની લીધી, તમે નાની લીધી. बहुत अच्छी बात है. हाँ, छोटी लड़कियां सीख रही है, अच्छी बात है, अच्छी बात. ગાંધીનગર થી ઓર્ડર લઈને માટી કા મીરાભાઈ ચાલુ કરાવી. गांधीनगर से ऑर्डर लिया है. अच्छा. माटी का काम का सामान और मिट्टी का काम का शुरू किया है. शुरू किया. अच्छी बात है, अच्छी बात है. चालू से अब तक बंद करी नहीं. अच्छा, तब से शुरू ही है, अभी तक बंद नहीं किया है. अभी बंद नहीं अच्छी किया. बात है. चालता है काम होता का ये दुकान भी आपके से अच्छी बात. दुकान में धंधा. ओम गंगणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बापा मोरया. मंगल मूर्ति मोरया. ओम गंगणपतये नमो नमः. श्री सिद्धि ओके विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बापा मोरया. मंगल मूर्ति मोरया. अच्छा, तो ये जो गणपति भगवान की ये जो मूर्ति है, ये कितने की है और किस चीज से बनी हुई है? माटी की है, मट्टी आती है ना, वो मट्टी की है, प्योर मट्टी है. अच्छा, मतलब इको फ्रेंडली है. इको फ्रेंडली है. हाँ. अच्छी बात है. और बाकी सारी जितनी भी है ये सारी इको फ्रेंडली है. अच्छा, मिक्स में सब. मिक्स में है? हाँ. कैसे पता चलता है कि प्लास्टर ऑफ पेरिस है? આ પ્લાસ્ટર પેરિસની મૂર્તિ છે ને જે આ છે એ માટીની મૂર્તિ છે. કઈ રીતે ખબર પડે આમ કે તમે કહો તો જ ખબર પડે? એમ નહીં, હવે જે ઊંચું કરીને જોયો ને હા હા, તો જ ત્યારે એમાં બ્લેક દેખાય ને જે પ્લાસ્ટર પેરિસ ઊંચું કરીને જોયો તો વ્હાઈટ દેખાય, એટલે પ્લાસ્ટર પેરિસ. એનો મતલબ કે બહારથી ભગવાનને કોઈને ખબર ના પડે કે માટીના છે તે. તો એનો મતલબ કે લોકો માટીવાળું લે તો પણ એને કઈ ભગવાન તો સરસ જ દેખાવાના છે. બીજું કઈ नीचे करके देखा जो ब्लैक होता है वो मिट्टी, और जो पाटला पर होता है ना उसका पाया होता है वो भी मिट्टी के होते हैं. अच्छा. प्लास्टर पे जो मिट्टी में अलग फर्क पड़ता है. और क्या है कि अभी प्लास्टर भी चलता है और मिट्टी के भी चलता है, क्योंकि भाव में कुछ फर्क पड़ता है. राइट. मिट्टी का ज्यादा भाव होता है, प्लास्टर थोड़ा सस्ता कम होता है. अच्छा. कस्टमर को जो अच्छा लगे वो बिकता है. हाँ, सही बात. આ શેની છે ભાઈ? આ શેની છે? પીઓપી માં છે? ઇકો ફ્રેન્ડલી કઈ છે બેન? માટીની કઈ છે? નથી? માટીની ક્યાં છે? બાજુમાં છે.
એટલે બાજુમાં માટે આવતા વર્ષે બેન બધી પેલી જ બનાवડાवજો हो ने। फ्रेंड्स, मैं मनीषा भावसार। ये जब गणपति का त्योहार हम मनाते हैं तो हम ये देखते हैं कि हमें इको फ्रेंडली ही लानी है, लेकिन इसके बाद जो भी त्योहार आ रहा है वो है नवरात्रि का त्योहार, जिसे भी बड़ी धूमधाम से मनाया जाता है एंड लार्जेस्ट डांसिंग फेस्टिवल ओवर द वर्ल्ड, उसको ऐसा कहा जाता है। पूरे वर्ल्ड में सबसे ज़्यादा लंबा चलने वाला फेस्टिवल है डांस का, ठीक है, नवरात्रि का। तो उसमें भी जो हम माता की मूर्ति लाते हैं, चाहे वो अम्बा माता हो या दुर्गा माता हो या कोई भी माता हो, तो हमें ये देखना है कि हम अम्बा माता की मूर्ति या दुर्गा माता की मूर्ति भी हम लाते हैं, वो हम इको फ्रेंडली ही लाते हैं। और ऐसी ज्यादा अपडेट्स के लिए जो कि अच्छा है तो आप मुझे फॉलो करें I_Manisha KB ऑन इंस्टाग्राम। आई रिपीट I_Manisha KB ऑन इंस्टाग्राम। ऐसे ज़्यादा अपडेट्स के लिए आप फॉलो करिए। एंड मेरी एक और रिक्वेस्ट है आपसे कि आवर फ्यूचर वी हैव टू मेक ब्राइट। आवर फ्यूचर इज आवर ग्रेटेस्ट रिसोर्स एंड वी हैव टू सी टू इट दैट द सिटीज और दिस वर्ल्ड wherever we are living, we have to make it a sustainable place, because a sustainable place will only help us in living our life in a better way. I am Manisha Bhavsar. Again I am repeating I_Manisha KB. You have to follow me on Instagram for more such updates. Thanking you. જય વરદાની માતા। હું રાધેશ્યામ રૂપાલ પલ્લી। ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે। જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે। ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત। નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય, જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે। આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત। મને તમારી મદદની જરૂર છે। મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે। પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે। પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે। જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય। ઘી માતાજીનો પ્રસાદ છે। ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં। પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય। મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે। જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો। બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો। માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે। મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે। સોશિયલ મીડિયાનો જમાનો છે। મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો। મારો ફોન નંબર 7016159450 અમદાવાદ। નમસ્તે, જય જય વરદાઈ માતા।